શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 11 જિલ્લામાં સાર્વજનિક ગર્જના અને સંરક્ષણ સહ અસ્તિત્વનો સંદેશ. અખિલ ભારતીય શાળાકીય કરાટે સ્પર્ધામાં 300 થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ. ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન. અને સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો લાંબા સમયથી ખખડધજ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 11 જિલ્લામાં સાર્વજનિક ગર્જના અને સંરક્ષણ સહ અસ્તિત્વનો સંદેશ અપાયો હતો. જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની કુદરતી પ્રકૃતિ અને સાવજ સાથેનો આપણો લાગણીસભર સંબંધ જ આપણી ખરી ઓળખ છે. એશિયાઈ સિંહોનું સમગ્ર વિશ્વમાં એકમાત્ર નિવાસ સ્થાન એવું ગીર ગુજરાતનું ગૌરવ અને શાન છે. 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ વર્ષે પણ ગીર, સાસણ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહ સંરક્ષણ, જનજાગૃતિ અને માનવ વન્યજીવ સહ અસ્તિત્વનો સૂર ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે સાસણ ખાતે સ્થાનિક આગેવાનો, વડીલો, વન વિભાગનો સ્ટાફ અને આસપાસની શાળાઓના નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. આ રેલી બાદ તમામ ઉપસ્થિત લોકોએ સિંહ સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણ માટે પવિત્ર પ્રતિજ્ઞા લીધી હતી. શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ અંગે પ્રેરણાદાયી વક્તવ્યો આપવામાં આવ્યા હતા. આ ઉજવણી પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિશ્વ સિંહ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ વખતે 11 જિલ્લાઓની શાળાઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સિંહોની વધતી વસ્તી અને તેમના વિતરણ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સુરક્ષા, આરોગ્ય સંભાળ, હેબિટેટ મેનેજમેન્ટ અને માનવ સિંહ સંઘર્ષ ઘટાડવા માટે મલ્ટી ડાયમેન્શનલ અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે શાસન ખાતે ભવ્ય ઉજવણીના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં એક જે આપણે સ્થાનિક આગેવાન છે, વડીલ છે, મારા તમામ સ્ટાફ છે ને આસપાસની શાળાઓના જે નાના ફોકાઓ છે આ બધા એને હાજર થયા હતા અને આ પ્રોગ્રામમાં પહેલાં ભવ્ય રેલીનું આયોજન થયું હતું અને રેલી પછી આપણે સિંહ સંવર્ધન માટે જે પ્રતિજ્ઞા છે એ પણ લેવામાં આવેલ હતી અને જે સ્ટુડન્ટ્સ છે એને દ્વારા સારું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને પછી છેલ્લે આપણે બધાએ સિંહ સંવર્ધનના વિષય આપણે કામગીરી કરવાની છે એ સંકલ્પ લઈને આપણે બધી આ કાર્યક્રમ જે છે આ પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી પહેલાં આપણે રેલી યોજવામાં આવી હતી. રેલી પછી આપણે જે વિદ્યાર્થીઓ છે એને શું વિચારવાનું છે સિંહ વિષય, આ શું વિચારતા હોય છે, એને શું વિચાર છે એ પણ સાંભળવામાં આવ્યું હતું અને એના પછી જે શાળાઓના જે શિક્ષક છે એને દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવ્યા હતા. સાથે સાથે આપણે વર્ચ્યુઅલી જે સીએમ સાહેબ હતા એ આપણી સાથે યોજાવ્યા હતા. એને પણ આપણે વિભાગને અને લોકોને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યું હતું અને પછી આપણે બધાને દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તો એવી રીતે પ્રોગ્રામની સમગ્ર રૂપરેખા હતી. એ આપણે 11 ડિસ્ટ્રિક્ટમાં પ્રોગ્રામ યોજાવ્યું હતું અત્યારે આ વખતે અને 12,000થી વધારે શાળાઓમાં આ પ્રોગ્રામ જો છે આ આજે થવાનું છે અને જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ પ્રોગ્રામ યોજવાનું છે આ વખતે અને આ વખતે જે રાજ્ય કક્ષાના જે પ્રોગ્રામ હતા પોરબંદર હતા. એ આપણે જોઈએ તો જે સિંહની વસ્તી વધી છે અને સાથે સાથે એના જે રહેઠાણના જે વિસ્તાર છે એ પણ વધ્યા છે. જે આપણે છેલ્લી ગણતરી હતી 2025માં એ આપણે ખબર છે કે 35,000 સ્ક્વેર કિલોમીટરમાં જે સિંહની અવર જવર અત્યારે છે. 2020માં 30,000 સ્ક્વેર કિલોમીટરમાં એ હતી. તો અત્યારે જે નવા વિસ્તારમાં સિંહ જ આવે છે ત્યાં આપણે એન્ટ્રી પોઈન્ટ એક્ટિવિટી એટલે કે લોકોને જાગૃત કરવાની જે પ્રોગ્રામ છે એ કરવામાં આવશે અને સાથે સાથે કેવી રીતે આપણે
સિંહ સાથે કોએક્ઝિસ્ટન્સ થઈ શકે, સૌથી પહેલાં તો એના ઉપર ભાર મૂકવામાં આવશે ને એને પ્રાથમિકતા આપવામાં આવશે. પછી સાથે સાથે આપણે મલ્ટી ડાયમેન્શનલ લેવલ ઉપર અત્યારે કામગીરી કરવાની છે, જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પ્રોટેક્શનની કામગીરી જો છે આપણી મેઇન કામગીરી છે. પ્રોટેક્શન ચાહે આપણે સાવજના હોય યા જંગલની લેન્ડના હોય, એના પછી આપણે જે હેબિટાટ જે આપણે મેનેજ કરતા હોય એ આપણી બીજી એક કામગીરી છે. સાથે સાથે લાયનની જે હેલ્થ છે એમાં આપણે કેવી રીતે રેપિડ રિસ્પોન્સ આપી શકાય એ આપણે પ્રાયોરિટીમાં છે અત્યારે. અને માનવ સાથે જે કોન્ફ્લિક્ટ જો છે એમાં ઘટાડા થશે, આપણે શું શું તકેદારી રાખવાની છે એ પણ જનજાગૃતિના પ્રોગ્રામના માધ્યમથી એ કરવાનું છે ભવિષ્યમાં, એ આપણે પ્રાયોરિટી છે. તો એવી રીતે આપણે મલ્ટી ડાયમેન્શનલ એક પોલિસી સાથે ને મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ સાથે આગળ વધવાનું છે. આજે આ 10 ઓગસ્ટ એ મહત્વનો દિવસ છે, જેનો મુખ્ય હેતુ સિંહોના સંરક્ષણનો છે. ઈસવીસન 1972માં સિંહોની સંખ્યા ઓછી થઈ હતી અને 2 અંકોમાં જ રહી હતી, પરંતુ વન વિભાગ, સરકાર તથા જૂનાગઢના રાજા નવાબ મહોબ્બત ખાન બાબીના અથાગ પ્રયત્નોથી આજે સિંહોની સંખ્યા 2 અંકોમાંથી 3 અંકોની થઈ છે. આજે સાસણગીર ખાતે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સિંહોના સંરક્ષણ માટે એક મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો કે સિંહોનું સંરક્ષણ કરવું એ આપણા માટે અગત્યની બાબત છે, કારણ કે સિંહ એ ધરતી અને વિશ્વનું એશિયાટિક સિંહ માત્ર ને માત્ર ગુજરાતમાં જોવા મળે છે અને તેનું મુખ્ય સ્થાન ગીર છે. જ્યારે સિંહનું મુખ્ય સ્થાન ગીર હોય અને હું પણ ગીરની નિવાસી, ત્યારે મારે કહેવું છે કે ગીરને કાંઠે મારું ગામડું ત્યાં તો હાવજની હુંકાર, કે ગીરને કાંઠે મારું ગામડું ત્યાં તો હાવજની હુંકાર, પૂર્વ જન્મના મારા પુણ્ય કે મારો કાઠિયાવાડમાં અવતાર. હે ઈશ્વર, ના ધન ના દોલત આપજે, ફરી અવતાર આપ તો કાઠિયાવાડની ગીરની ગોદમાં આપજે. મિત્રો, આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે સિંહોના સંરક્ષણ માટે આપણી પણ કેટલીક જવાબદારી છે, એ જવાબદારી આપણે પણ નિભાવવી જોઈએ. જેમ કે પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, જંગલને સ્વચ્છ રાખવું જોઈએ અને વન્યજીવ કે વનસ્પતિઓને કે વાઇલ્ડ લાઈફને નુકસાન ના પહોંચાડે એવી પ્રવૃત્તિઓ ના કરવી જોઈએ. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે સિંહ છે ગીરની શાન, સિંહ છે ગીરની શાન, ગીર છે ગુજરાતનું માન. સિંહ છે ગીરની શાન, ગીર છે ગુજરાતનું માન. ચાલો સાથે મળી વચન આપીએ, સિંહ સંરક્ષણ એ જ આપણું અભિમાન, સિંહ સંરક્ષણ એ જ આપણું અભિમાન. વિશ્વ સિંહ દિવસની ઉજવણીને લઈ વન વિભાગ અને સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને યુવાનો માટે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. સિંહ અને માનવ વચ્ચેના અનોખા સહઅસ્તિત્વનો સંદેશ આપતી આ ઉજવણી અંતર્ગત વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે બાળકો અને યુવાનોમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા અને વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સિંહ કે અન્ય વન્યજીવોના કુદરતી આવાસમાં ખલેલ ન પહોંચાડે અને તેમનાથી સુરક્ષિત અંતર જાળવી રાખે. જો ક્યારેય રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણી આવી ચડે તો જાતે સાહસ કરવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અનુરોધ કરાયો છે. આફ્રિકાના ઝામ્બિયા ખાતેથી વિશ્વ સિંહ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયનો ફાળો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. અહીંયા સિંહ અને માનવ જે સહજીવન છે એના હિસાબે અલગ જ અનેરો ઉત્સાહ હોય છે, ખાસ કરીને બાળકોમાં. અને એમને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસનું બહુ ભવ્ય રીતે અને સરસ રીતે આયોજન કરવામાં આવે છે. બાળકોમાં જે સ્કિલ્સ છે તેમને બહાર લાવવા માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પર્યાવરણને લગતા સંદેશાઓ વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. રેલીઓમાં ખાસ કરીને જે બાળ સહજ માણસ છે કે જે યુવા અવસ્થામાં પ્રવેશે છે, તો પર્યાવરણ પ્રત્યે અને વન્યજીવો પ્રત્યે તેઓનો જે એક સદભાવના અને તેમના પ્રત્યે કે જે રાખવાની થતી કાળજીઓ વિશે તે જાગૃત થાય અને તેઓ જાગૃત થશે તો તેઓના માવતરને, તેઓના મિત્રોને પણ એ જાગૃત કરશે. એ રીતની રેલીનું આયોજન કરવામાં આવે છે. લોકોને ખાસ એ જ અપીલ છે કે વન્ય પ્રાણીઓથી બને ત્યાં સુધી અંતર જાળવીને રાખે, તેઓના આવાસમાં ખલેલ ના પહોંચાડે અને છતાં પણ જો વન્ય પ્રાણી આવાસીય વિસ્તારમાં આવી જાય, રહેણાંક વિસ્તારમાં, તો સૌપ્રથમ વન વિભાગને જાણ કરે. વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી જાગૃતિ રેલી યોજી સિંહ સંરક્ષણ માટે શપથ લીધા હતા. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરીને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ લોકોમાં વન્યજીવ પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. બાળકોએ સિંહ બચાવો, જંગલ બચાવોના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણને ગુંજવી મૂક્યું હતું. એશિયાટિક સિંહ એ ગીરના જંગલની અને સમગ્ર ગુજરાતની શાન છે. તેની સુરક્ષા અને સંવર્ધન કેવી રીતે કરવું તે અંગે કન્યા શાળાના વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ સિંહોના રક્ષણ અને તેમના કુદરતી આવાસને બચાવવા માટે ગંભીરતાપૂર્વક શપથ પણ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ચારણ કન્યા વિશે બાળકોને સમજણ આપવામાં આવી હતી. 14 વર્ષની ચારણ કન્યાએ સિંહ સામે દર્શાવેલી શૌર્ય કથા દ્વારા બાળકોને વન્યજીવો પ્રત્યે ડર રાખવાના બદલે તેમના પ્રત્યે સાહસ, પ્રેમ અને સહ-અસ્તિત્વની ભાવના રાખવાની પ્રેરણા આપવામાં આવી હતી. મારું નામ મિન્ટુબેન હિંસુ, PM શ્રી કન્યા શાળા નંબર 4. આજ રોજ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમારી શાળાની અંદર આજ રોજ કરવામાં આવેલ છે. જેમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલીનું આયોજન તથા એશિયાટિક સિંહ જે ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલા છે તો તેમનું સંવર્ધન કેવી રીતે કરવું તથા આ વન્ય પ્રાણી છે તો એની સુરક્ષા માટે આપણે શું કરી શકીએ છીએ તે વિદ્યાર્થીઓને બાબતો વિશે માહિતગાર કરવામાં આવેલ તથા ચારણ કન્યા જે ખરેખર ખૂબ સરસ એવી કૃતિ ઝવેરચંદ મેઘાણીની છે તેમની પણ અહીં રજૂઆત કરી અને બાળકોને સમજાવવામાં આવેલ. સાથે સાથે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહોની સંવર્ધન માટે થઈ અને પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. અખિલ ભારતીય શાળાકીય કરાટે સ્પર્ધામાં 300 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય રમતગમત મંડળ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જૂનાગઢ ખાતે શાળાકીય રમત ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાંડરોડ રોડ પર આવેલા સિટી સ્પોર્ટ્સ સંકુલ ખાતે 70મી અખિલ ભારતીય શાળાકીય કરાટે ચેમ્પિયનશિપનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા અને વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કરાટે કોચ મયુર કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લા રમતગમત અધિકારી અને સ્થાનિક એકેડમીના તમામ કોચના સાથ સહકારથી આ સ્પર્ધાનું આયોજન શક્ય બન્યું છે. આ સ્પર્ધામાં જૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી આશરે 300 થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. સ્પર્ધાને સફળ બનાવવા માટે તમામ એકેડમીના કોચ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ રમતોત્સવના આયોજનથી જૂનાગઢના ઉભરતા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્કૃષ્ટ મંચ પ્રાપ્ત થયું છે. મારું નામ મયુર કુમાર ચૌહાણ છે. હું જૂનાગઢની અંદર કરાટે કોચ તરીકે કાર્યરત છું અને આજે સિટી સ્પોર્ટ્સ ખાતે જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારી અને અલગ અલગ ટીમના દરેક કોચની સહાયથી આજે 70મી કરાટે SGFI કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર અલગ અલગ તાલુકાના આશરે 300 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અને આ ટુર્નામેન્ટને સફળ કરવા માટે જૂનાગઢની દરેક એકેડમીના દરેક કોચ હાલ પોતાની સેવા આપી રહ્યા છે. નમસ્તે, મારું નામ ભાદરકા આરતી જયંતિભાઈ છે. મારી શાળાનું નામ સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર છે. હું આજે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધામાં ભાગ લીધેલ છે, જેમાં મેં કરાટે સ્પર્ધામાં ભાગ લીધેલ છે. હું આમ તો આ 4 વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરું છું ને આજે મારું 5મું વર્ષ હાલે છે ને હું કરાટે સ્પર્ધામાં આવેલ છું. અહીંયા અમને ખૂબ મજા આવે છે અને સારી રીતે અમારા બધી નંબર પ્રાપ્ત કરાવે છે અને કોચ અમારા સારી રીતે અમને પ્રેક્ટિસ કરાવે અને પછી સ્પર્ધામાં ભાગ લેવડાવે છે અને સારી રીતે રમાડે પણ છે અમને. નમસ્તે, મારું નામ વાડલિયા દિશા રમેશભાઈ છે. હું આજે અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધામાં ભાગ લીધેલ છું, જે કરાટે સ્પર્ધા છે. અને આ કરાટે સ્પર્ધામાં હું 2 વર્ષથી આવું છું અને આમાં મેં ખૂબ જ મહેનત કરી છે. આમાં અમારે કોચનો પણ સપોર્ટ છે અને તે અમારે પ્રેક્ટિસ માટે પણ આવે છે. જૂનાગઢ જિલ્લા જેલમાં વિકસિત ભારતના નિર્માણ માટે નશા મુક્ત યુવા અભિયાન અંતર્ગત ભવ્ય વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો હતો. ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ મેરા યુવા ભારત અને સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી તથા જૂનાગઢ જિલ્લા જેલ પ્રશાસનના સંકલનથી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે વ્યસન મુક્તિ જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંદાજે 500 થી વધુ બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ કેદીઓમાં નશામુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા, સ્વદેશી ભારત અને નશામુક્ત યુવા પ્રતિજ્ઞા માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં એડવોકેટ અનવર હુસૈન શેખ દ્વારા સ્વાગત પ્રવચન તથા કાર્યક્રમના હેતુ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કેદીઓને તેમના પરિવારો પર પડતી પરોક્ષ સજા અને નશાની સ્થિતિમાં સાચા ખોટાનું ભાન ન રહેતા ક્ષણિક આવેગથી થતા ગુનાના પગલે લાંબી કેદની સજાઓની ગંભીરતા સમજાવી હતી. કાર્યક્રમના અંતે એડવોકેટ અમન શેખ દ્વારા ઉપસ્થિત સૌને નશામુક્ત ભારત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન મુજબ સમગ્ર ભારતને નશામુક્ત બનાવવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એ વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે આજે સૂફી ઇસ્લામિક બોર્ડ દ્વારા જે પ્રકારે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અહીંયા ઉપસ્થિત કેદીઓ, મહાનુભાવો તથા જેલ પ્રશાસનના અધિકારીઓ વચ્ચે મેં મારી વાત મૂકી છે. હું ભારતના રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થાનના સદસ્ય અને વિદ્વાન સ્કોલર તરીકે ડિફેન્સ કેટેગરીમાં કામ કરી રહ્યો છું. આજે મેં મારા જ્ઞાનનો લાભ અહીંયા લોકોને આપ્યો છે. ખાસ કરીને કેદીઓને એ બાબત જણાવી છે કે રાષ્ટ્રનું રક્ષણ છે એ આપણે નશામુક્ત બનીને જ કરી શકીએ અને નશાથી મુક્ત થઈએ તો જ આપણે નવા ભારતના નિર્માણમાં સહભાગી બની શકીએ. આ માટે હું ખાસ કરીને સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એડવોકેટ અનવર હુસેન સાહેબ અને સાથે સાથે અમન અનવર હુસેન શેખ સાહેબનો આભારી છું અને જિલ્લા જેલ પ્રશાસને આ કામગીરી ખૂબ સુંદર રીતે નિભાવી છે એ માટે એમનો પણ અમે આભારી. જૂનાગઢ જિલ્લા જેલમાં સૂફી ઇસ્લામિક બોર્ડ અને માય ભારત નશામુક્તિ અભિયાન હેઠળ માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પ અનુસાર 2047માં જે રીતે ભારતને નશામુક્ત બનાવવું છે તેના પ્રયત્નોના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લા જેલમાં કેદી ભાઈઓ વચ્ચે નશામુક્તિ અભિયાનનો કેમ્પ સૂફી ઇસ્લામિક બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવ્યો, જેમાં તમામ તજજ્ઞો, સલાહકારો, જેલ પ્રશાસન અને તમામ અધિકારીઓ આમાં ઉપસ્થિત રહ્યા. રક્ષા વિશેષજ્ઞ શ્રી હિરેનભાઈ કોટકે પોતાનું માર્ગદર્શન આપ્યું. શ્રીમતી અમન શેખ સાહેબે, જેઓ ગુજરાત હાઈકોર્ટ લીગલ સેલના પેનલ એડવોકેટ છે, તેઓએ પણ આ સંકલ્પ લેવા માટેની તમામ જે શપથ લેવડાવી. કેદી ભાઈઓમાં જાગૃતતા લાવવાનો એક જો મિશન હતો એ મિશન અમે આજે સંકલ્પ અનુસાર માનનીય વડાપ્રધાનશ્રીના અમે એક કદમ આગળ વધ્યા છે અને ગુજરાતની જેલોના એક સિરીઝના ભાગરૂપે આજરોજ જૂનાગઢમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ. જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં ગિરનાર લાયન્સ ક્લબ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ તકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગિરનાર લાયન્સ ક્લબ દ્વારા ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે આત્મીયતાપૂર્વક વાતચીત પણ કરી હતી. આ પ્રસંગે સેવાભાવી કાર્ય બદલ સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારનું ગિરનાર લાયન્સ ક્લબ દ્વારા મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા અનાથ અને દિવ્યાંગ બાળકોની કરવામાં આવતી સેવાઓને બિરદાવતા લાયન્સ ક્લબ સભ્યોએ સંસ્થાના કાર્યની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના બીજા તબક્કામાં સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે સંસ્થાના પરિસરમાં ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ગિરનાર લાયન્સ ક્લબના પ્રમુખ કમલેશ દોશી, રાજુભાઈ ગોજાણી, ગિરીશભાઈ મશરૂ સહિત ક્લબના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સંસ્થાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. હું કમલેશ દોશી, પ્રેસિડન્ટ લાયન્સ ક્લબ ગિરનાર જૂનાગઢ. આજે અમારી સંસ્થાના દરેક સભ્યો સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં આવેલા છીએ. આ ટ્રસ્ટના મેઇન ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પણ અમારા લાયન્સના મેમ્બર જ છે. અમારે ક્લબમાં જુદા જુદા પ્રોજેક્ટ કરવાના હોય, એમાં હંગર પ્રોજેક્ટ અને વૃક્ષારોપણનો પ્રોગ્રામ દર વર્ષે આ 15થી 20 જગ્યાએ કરવાનો હોય. એ પૈકી આજે સાંપ્રત ઇન્સ્ટિટ્યૂટમાં અમે હંગરનો પ્રોજેક્ટ કરેલો છે અને
આજે વૃક્ષારોપણનો પણ પ્રોગ્રામ કરેલો છે. અમારી સંસ્થામાં આ વખતે અમારા મેન્ટર જય કિશનભાઈ દેવાણી સેકન્ડ વીડીજી તરીકે ચૂંટાઈને આવ્યા છે. એટલે આ વર્ષ અમે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોગ્રામ કરવાના છીએ, કારણ કે આ એક પદ બહુ મોટું પદ હોય છે અને લોકોને ઉપયોગી થાય તેવા સમાજ સેવાના આજ પછી પણ ઘણા કાર્યક્રમો અમે કરતા રહ્યા છીએ અને કરવાના છે. મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. આજે લાયન્સ ક્લબ ગિરનાર તરફથી વિવિધ કાર્યક્રમો થાય છે, ત્યારે આજે 2 કાર્યક્રમ આપણી સંસ્થામાં રાખવામાં આવેલા. એમાં જે આપણા દિવ્યાંગ બાળકો છે એમનો ભોજનનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ. લાયન્સની સમગ્ર ટીમ અને પ્રમુખશ્રી તથા સમગ્ર ટીમ રાજુભાઈ ભોજાણી, કમલેશભાઈ દોશી, ગિરીશભાઈ મસરૂ તેમજ સમગ્ર ટીમ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં તમામ જે વૃક્ષો વાવેલા છે એ ફળાવ વૃક્ષો એટલે કે આંબા વાવેલા છે, જે આજે અમે એવી રીતે વાવેલા છે કે આંબા મોટા થાય અને દિવ્યાંગ બાળકોને ઉપયોગી થાય. એટલે વૃક્ષોનું જતન એ રીતે કરવાના છે સંસ્થા વતી. અમારા જે લાયન્સ ક્લબ છે ગિરનાર એ અલગ અલગ મહિનામાં દરેક જગ્યાએ જે કાર્યક્રમો કરે છે તેમાં દિવ્યાંગ બાળકો હોય, અનાથ બાળકો હોય, વૃદ્ધાશ્રમો હોય, એમાં ભોજનના કાર્યક્રમો કરી અને એક સેવાનું માધ્યમ છે. અમારા જયકિશનભાઈ દેવાણી જેમનું સતત ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અત્યારે જે એ ચૂંટાઈને આવેલા છે ત્યારે અમારા સમગ્ર ટીમ વતી અમે સતત મહિનામાં અલગ અલગ કાર્યક્રમો કરી અને સેવા કઈ વિશેષ કાર્યક્રમો કરીએ છીએ, જેથી કરી અને લાયન્સ ક્લબ દ્વારા સમગ્ર સમાજમાં એક સારો મેસેજ જાય કે દિવ્યાંગો સાથે સાથે વૃક્ષારોપણની અલગ અલગ વિવિધ કપડાનું વિતરણ કરવું, એવા અલગ અલગ કાર્યક્રમો કરી અને અમારી સમગ્ર ટીમ આ આયોજન કરે છે. ફરી લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું. આપણી સંસ્થામાં આજે એક ભોજનનો કાર્યક્રમ એટલે અંગર પ્રોજેક્ટ છે અમારો લાયન્સ ક્લબનો, એના થ્રુ આજે કાર્યક્રમ કરવામાં આવેલો અને બીજો વૃક્ષારોપણનો એક વિશેષ કાર્યક્રમ કરવામાં આવેલો. એમની સાથે સાથે એક મારું સન્માન પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવેલું છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશનના મીડિયા સેક્રેટરી રાજેન્દ્રભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસને પોતાની વિવિધ માંગણીઓ અંગેનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. પેન્શનરોની લાંબા સમયથી અટકેલી 11 પડતર માંગણીઓને લઈને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે આરટીપી કેસનો ઉકેલ, પોસ્ટલ વેલિડેશન એક્ટ રદ કરવાની માંગ કરાઈ હતી, તેમજ પોતાની માંગણીઓ ન સંતોષાય તો સંગઠન દ્વારા તબક્કાવાર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની માંગણીઓ વહેલી તકે પૂરી કરવાની અપીલ કરી હતી. રાજેન્દ્રભાઈ ચુડાસમા, મીડિયા સેક્રેટરી, ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેન્શનર એસોસિએશનનો હું મીડિયા સેક્રેટરી છું. આજ રોજ તારીખ 10ના રોજ અમે અહીં હેડ પોસ્ટ ઓફિસ ખાતે એક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ સાહેબને એક આવેદન આપવા માટેનો કાર્યક્રમ અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ એક રાખ્યો છે. અને આ કાર્યક્રમની અંદર જે અમારી પડતર મુખ્ય 11 માગણીઓ છે, એમાં મુખ્ય માગણીઓ અમારે આરટીપી કેસ, તેમજ એમએસસીપી કેસ, તેમજ પોસ્ટ વેલિડેશન એક્ટ જે નાબૂદ કરવાનું છે. આ રીતે અમારા 11 પ્રશ્નો છે અને 11 પ્રશ્નોએ અમે આવેદનપત્ર અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને દીધા છે. આગામી કાર્યક્રમો અમે તબક્કાવાર યોજશું અને 17 તારીખે અમે ધરણાનો કાર્યક્રમ છે, 17 સપ્ટેમ્બરે, તેમજ સ્ટેટ કક્ષાએ પણ કાર્યક્રમ છે અને આવતા માર્ચની અંદર અમે દિલ્હી ખાતે પણ માર્ચ કરવાનું આયોજન છે. જૂનાગઢ લોહાણા મહાજનના વહીવટ સામે ગંભીર સવાલો ઉપસ્થિત કરવામાં આવતા હલચલ મચી ગઈ છે. નવનિર્માણ સમિતિએ વહીવટી અનિયમિતતાના આક્ષેપો કરીને મહાજનના પ્રમુખને ભીસમાં લીધા હતા. મહાજનનું ચોક્કસ બંધારણ અમલમાં ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને સાથે સાથે 2005 બાદ પ્રમુખની સત્તાવાર નોંધણી ન થયાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2008માં ઓડિટ રિપોર્ટ સબમિટ ન થયાનો દાવો કરાયો હતો. વર્તમાન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના રાજીનામાની માંગ કરીને લોહાણા સમાજમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજવાની લાગણી વ્યક્ત કરી હતી. સમાજની વાડી અને મિલકતોની જાળવણી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ આક્ષેપો નકારી કાઢ્યા હતા. ઘણા લાંબા સમયથી, એટલે કે ઘણા વર્ષોથી, 4-5 વર્ષથી આ કામ અધૂરું છે, બરાબર. બીજા નંબરમાં મંદિર પાસે લોકો એમ કહે છે કે ભંડોળ છે તો શા કારણોસર કામ નથી કરતા.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ એવું જણાવે છે કે નકશો આવે એ પ્રમાણે કામ થાય, બરાબર. તો હું તમને જણાવવા માંગુ છું કે નકશો, કોઈ પણ વસ્તુ તમે સામાન્ય નાનું ઘર બનાવવા જાઓ તો પણ નકશો એકી સાથે આવી જતો હોય, નહીં કે ટુકડે ટુકડે. અહીંયા તમારું બેડરૂમ બનશે, અહીંયા તમારું બાલ્કની આવશે, અહીંયા તમારું કિચન આવશે, આ બધું એક જ પ્લાનમાં આવી જતું હોય છે. તો મંદિરનો પણ નકશો લોકો સમજે છે એકી સાથે જ આવી જાય, તો શા કારણોસર આ રજૂ કરવામાં નથી આવતો? લોકો સમક્ષ નકશો મૂકે, જો ખરેખર નકશો બનાવ્યો છે સોમપુરા સાહેબે જણાવ્યા મુજબ, તો શા કારણોસર મંદિરનો નકશો રજૂ કરવામાં નથી આવી રહ્યો? લોકોને જાણકારી નથી આપવામાં આવી રહી? આ સમાજ પૂછે છે. અહીંયા સર્વે ઉપસ્થિત તમે જોઈ શકો છો, આ બધા જલારામ ભક્તોની અંદરની વેદના, અંદરની પીડા બોલે છે. બાપા નિજ મંદિરમાં વહેલાસર પધારે, સર્વે જલારામ ભક્તોની આજ લાગણી અને માગણી છે. સૌથી પહેલા તો એ વાત કરવાની હતી કે લોહાણા મહાજનનું બંધારણ છે જ નહીં એવા ન્યૂઝ મળ્યા છે, અને 2005 પછી ચેરિટી કમિશનરમાં લોહાણા મહાજન પ્રમુખ નોંધાયેલ નથી, અને 2008 પછી આપણે કોઈ પણ જાતના ઓડિટ રિપોર્ટ નોંધાયેલા નથી. તો આ બધો વહીવટ પારદર્શક નથી, તો સમાજ ક્યાંથી ટ્રસ્ટ કરવાનો? અને એક આપણે શાસ્ત્રીજીની કથામાં અને તુલસીદાસ કૃત રામાયણમાં પણ આપણે વાંચ્યું છે કે જ્યારે દશરથ રાજાનો એક વાત સફેદ થઈ ગયો હતો તો એને નક્કી કર્યું હતું કે હવે શ્રીરામને રાજગાદી આપી દેવી છે. તો આ અત્યારના લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મશરૂના પૂરેપૂરા વાળ સફેદ હોવા છતાં અને કાને સંભળાતું નથી, છતાં પણ એને સત્તા મૂકવી નથી. તો હવે આના ઉપરથી આપણે લોહાણા સમાજના બીજા બધા સભ્યો છે શું શીખશે? હવે જુનાગઢની પ્રજાએ જેમ 30 વર્ષ સુધી સહન કર્યા પછી એને જાકારો આપીને નિવૃત્ત કરી દીધા છે, એમ લોહાણા સમાજ પણ નિવૃત્ત કરે એ પેલા સમજદારી એવી છે કે ભાઈ તમારે નિવૃત્તિ લઈને રામ નામના ભજનના નામ લેવા જોઈએ. લોહાણા સમાજમાં જે છેલ્લે સાધારણ સભા મળેલી હતી, સાધારણ સભામાં મળેલી હતી ત્યારે બધા સમાજના જેટલા પણ અહીંયા બધા ભેગા થયા હતા એ બધાએ એવી રજૂઆત કરેલી હતી કે ભાઈ તમે આ વખતે ટૂંકમાં બંધારણમાં રજૂ કરી, અને બંધારણ જે છે કે નથી એ હજી કોઈ એ લોકો ક્લિયર નથી. જે પીટીઆર જે મળ્યો છે, પીટીઆરની અંદર એ ટૂંકમાં 2008 પછીના કોઈ પ્રમુખની નોંધણી કે કાંઈ પણ કોઈ વસ્તુ ટૂંકમાં એની સામે આવેલ નથી. બીજી વસ્તુ કે આપણે સમાજ એવું ઈચ્છે છે કે ભાઈ લોકશાહી ડબે ચૂંટણી થાય અને લોકો ચૂંટાય, મતલબ જે ઊભા રહેતા હોય ચૂંટણીમાં એ ચૂંટાય અને સમાજમાં આગળ આવે. આટલા વર્ષોથી તમે સમાજની વાડીની પરિસ્થિતિ જુઓ ને તોય તમને અંદાજ આવી જાય કે ભાઈ અત્યારે આ લોકોએ શું કરેલું છે ટૂંકમાં. એટલે હવે કોઈ પણ આખી નવી બંધારણની રીતે ચૂંટણી યોજી લોકશાહી ડબે અને આગળ આવે અને આગળ સમાજનો આગળ વિકાસ કરે એવી અમારી સર્વે જ્ઞાતિજનોની માંગણી છે. આપ કરો છો એ વાત બિલકુલ ગેરવ્યાજબી છે. મેં કોઈ ગેરબંધારણીય કાર્ય કર્યું જ નથી. અમારી પાસે અમારા વડવાઓએ જે બંધારણ મૂકેલું છે 1952માં બંધારણ રચ્યું છે. મોટા વકીલોએ, પત્રકારોએ આ બંધારણ કર્યું છે. પીજી ઠક્કર સાહેબે બધા ભેગા મળીને એ પ્રમાણે અમે કાર્યવાહી વર્ષોથી કરતા આવ્યા છીએ. આ વર્ષે પણ એ જ કાર્યવાહી કરીએ પદ્ધતિ. જલારામ મંદિરનો પ્રોજેક્ટ મોટો, જુનાગઢની દ્રષ્ટિએ મોટો પ્રોજેક્ટ છે. અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. 8 મહિના સુધી કામગીરી ચાલુ કરી. 84 લાખ રૂપિયા ખર્ચા છે. કોર્પોરેશનના નિયમ પ્રમાણે પાણીનો ટાંકો 1 લાખ લીટરનો હોવો જોઈએ, અલગ અલગ મોટી ગટર હોવી જોઈએ. આ બધું કામગીરી કરી અને અમુક વિભાગમાં સ્લેબ પણ ભર્યા છે. પરંતુ ચોમાસું આવતા અને થોડી નાણાં ભીડ પડતા અમે કામગીરી અટકાવી અને હવે થોડોક ફંડ મળતા દિવાળી આસો મહિનામાં નોરતામાં અથવા દશેરાએ કામગીરી ચાલુ કરશું એવું એન્જિનિયરોએ વાત કરી છે. અત્યારે એન્જિનિયરે કામગીરી કરવાની 100% ના પાડી છે. અમને દાતાએ 2015ની સાલમાં 1 કરોડ રૂપિયા આપેલા બ્લડ બેંક નિર્માણ માટે, અને અમે લોન તરીકે સ્વીકારી અને એ રકમ અમે બ્લડ બેંકના ચોપડે જમા લીધેલી. પરંતુ બ્લડ બેંકમાં 10 વર્ષ પછી પણ લગભગ 1 કરોડ રૂપિયા વ્યાજ મળ્યા એ ઉપયોગ કર્યા પછી પણ અમે બ્લડ બેંક બનાવવાનો નિર્ણય મોકૂફ કરી દીધો, બંધ કરી દીધો કે હવે અમારે બ્લડ બેંક કરવી નથી. તેથી મેં બ્લડ બેંકના મિત્રોને કહ્યું કે આપણે આ રકમ લોન તરીકે મળી છે, તમે કહેતા હો કે દાન તરીકે મળી હોય, પણ આપણે દાનનો ઉપયોગ કરતા નથી કે લોનનો ઉપયોગ કરતા નથી, તો એ રકમ દૂધે ધોઈને દાતાને પાછી આપી દેવી જોઈએ. એમાં મતભેદ પડતા આ વસ્તુ ઉપસ્થિત થઈ છે. જૂનાગઢ શહેરમાં ગિરનાર તળેટી અને ઉપરકોટ તરફ જતા મહત્વના માર્ગની હાલત છેલ્લા 3 વર્ષથી બિસ્માર છે. સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે.
વરસાદી માહોલમાં રસ્તા પર પાણી ભરાવાની સાથે લપસણું બનતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. આ માર્ગ યાત્રાળુઓ, સ્થાનિક લોકો તેમજ વેપારીઓ માટે મહત્વનો માર્ગ છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી રસ્તાની સ્થિતિમાં ખાસ સુધારો ન થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વરસાદ દરમિયાન રસ્તા પર ખાડા અને પથ્થરોના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને 2 વ્હીલર ચાલકો રસ્તા પર સ્લીપ થઈને પડી જવાના બનાવો બનતા હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ગટર લાઇનની કામગીરી માટે તંત્ર દ્વારા રસ્તો ખોદવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન ભવનાથ તરફ જતો માર્ગ 2 દિવસ માટે બંધ કરવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાની ખરાબ હાલતની અસર આસપાસના વેપારીઓને પણ થઈ રહી છે. હું ઘણા સમયથી અહીંયા લોન્ડ્રી ચલાવું છું, 7 વર્ષથી. મારું ઘરે અહીંયા બાજુમાં જ છે અને આ રોડ એટલો ખરાબ હાલતમાં છે 5 વર્ષથી કે થયો જ નથી. અને એટલી બધી ધૂળ ઉડે કે રહેવું અશક્ય છે ઘરની અંદર. અને 1-2 વાર તો પાણા ઉડ્યા છે, મારા કાચે તોડી રાખ્યા દુકાનમાં. ઘણા માણસો અહીંયા ખાડામાં પડે છે અને કોઈ સત્તાધીશો અહીંયા ધ્યાન નથી આપતા. તો એ ધ્યાન આપે એવું રજૂઆત કરું છું. આ છેલ્લા 5 વર્ષથી આ રોડ એકદમ ખરાબ હાલતમાં છે અને જે આ જૂનાગઢનો એક હૃદય સમાન રોડ છે, જે ગિરનાર ને ઉપરકોટને જોડતો રોડ છે, જ્યાંથી અનેક યાત્રાળુઓ, જૂનાગઢના રહેવાસીઓ ભવનાથ જવા માટે નીકળે છે. અહીંયા નીકળે એટલે ઘણીવાર ગાડી સ્લીપ થાય છે. અમારી નજરની સામે 10 ગાડી તો સ્લીપ થયેલી મેં જોઈ છે. વરસાદ આવે ત્યારે તો માણસો પણ સ્લીપ થાય છે. ગાડી તો ઠીક, 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય તો ખૂંચી પણ જાય છે, જેને કઢાવવા માટે અમારે લોકોએ મહેનત કરવી પડે છે. તો આ રોડ સત્વરે સરસ બની જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જો આવું થોડા સમય ચાલશે તો પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ગિરનારી ગ્રુપ દ્વારા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલા પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા દર મહિને નિયમિતપણે અતિ જરૂરિયાતમંદ અને અસહાય પરિવારો માટે અનાજ કરિયાણાની કીટ આપવાનું સેવા કાર્ય કરવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિ અંતર્ગત સંસ્થાના સભ્યો દ્વારા દર મહિને વિશેષ સર્વે કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને કેન્સર પીડિત દર્દીઓના પરિવાર અથવા તો એવા ગરીબ કુટુંબો કે જેમાં કમાનાર કોઈ વ્યક્તિ ન હોય તેવા લોકોને શોધીને યાદી તૈયાર કરવામાં આવે છે. વિતરણ કાર્યક્રમમાં ગિરનારી ગ્રુપના મુખ્ય અગ્રણી સંજયભાઈ બુહેચા તથા ગ્રુપના અન્ય સેવાભાવી સભ્યો હાજર રહ્યા હતા. તેઓના હસ્તે 40થી વધુ અતિ જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી અનાજ અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય ગિરનારી. આજ રોજ જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા દર મહિને અતિ જરૂરિયાતમંદ પરિવારજનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવેલું છે. આ અનાજ કરિયાણાની કીટ ગિરનારી ગ્રુપ દ્વારા એક સર્વે કરવામાં આવે છે દર મહિને, જે ખરેખર કેન્સર પીડિત હોય છે અથવા ઘરમાં કોઈ એમને કમાવાળું ન હોય એવા વ્યક્તિઓને ખાસ સર્વે કરવામાં આવે છે. એવા લોકોને ગોતી અને આજે અમે 40 જણા પરિવારોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરેલું છે. જય ગિરનારી. વંથલી બસ સ્ટેશનમાં સુવિધા આપવા માંગ કરાઈ હતી. વંથલી એસટી બસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ દ્વારા મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી. વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ સિરાજ વાજાએ બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા, બેસવાની વ્યવસ્થા, લાઇટિંગ, પીવાનું પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી. અહીંથી દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો જૂનાગઢ, પોરબંદર, કેશોદ અને વેરાવળ સહિતના શહેરો તરફ અવરજવર કરે છે, ત્યારે મુસાફરો માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે. બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાને કારણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, તેમજ રાત્રિના સમયે પૂરતી લાઇટિંગ ન હોવાને કારણે મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બસ સ્ટેશન પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળે છે. રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો પણ બસ સ્ટેશન પર બેસતા હોવાની ફરિયાદો ઉઠી છે. ઉપરાંત મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા પણ વધુ સુદૃઢ બનાવવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ એસટી વિભાગે પણ સ્ટેશનમાં સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. વિભાગીય નિયામક વીબી ડાંગરે જણાવ્યું હતું કે વંથલી બસ સ્ટેશન ખાતે કંટ્રોલરની નિમણૂક કરવામાં આવી છે અને સ્ટાફ પણ ફરજ પર હાજર રહે છે. મુસાફરો માટે બેસવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. વંથલી બસ સ્ટેશનની અંદર જે સીસીટીવી હોવા જોઈએ એ જ્યાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને મુસાફરોને જે બેસવાની જગ્યા છે ત્યાં સીસીટીવી જ નથી. આજે વંથલીથી હજારો વિદ્યાર્થીનીઓ માણાવદર છે, કેશોદ છે, જુનાગઢ છે, અપડાઉન કરે છે કોલેજ માટે. વંથલીમાં કોઈ કોલેજની સુવિધા નથી. એ વિદ્યાર્થીનીઓની સુરક્ષા ના જોખમાય એના માટે કેમેરા હોવા જરૂરી છે. જે બસ સ્ટેન્ડમાં જે બેસવાની જગ્યા છે ત્યાં એક પણ કેમેરો નથી. અને રહી વાત પાણીની, તો પાણીમાં 2-3 નળ છે, એમાં પણ એક નળને તમે અડો તો હેઠો પડી જાય છે. રહી વાત સ્વચ્છતાની, તો અંદર ગાયો છે, કુટિયા છે, આટા મારે છે, એના પોદરા પડ્યા છે. બસ સ્ટેન્ડની અંદર કેવડા ખાડા છે, એમાં પીંડી પાણી ભરેલ છે, જેની અંદર મચ્છરનો ઉપદ્રવ એવડો વધી ગયો છે. એના હિસાબે રોગચાળાનો પણ ભય રહે છે. અને રહી વાત સીસીટીવીની, તો સીસીટીવી નથી. એના માટે રાત્રે અંધારાનો લાભ લઈ અને ગામના જે આવારા તત્વો છે એ અહીંયા નશો કરે છે, અહીંયા આવારા તત્વો જે આવારાગીરી કરે છે, જેથી કરીને વંથલી પોલીસને પણ મારી એક એવી વિનંતી છે કે રાત્રિના સમયે 2-4 રાઉન્ડ પેટ્રોલિંગના બસ સ્ટેશનની અંદર લાગે એવી પણ અમારી માંગણી છે. ભૂતકાળની અંદર જે ધણખૂટે એક દરબારના બાપા હતા છત્રાસાના, એને ખૂટિયા દ્વારા મારી નાખવામાં આવેલ છે. હવે આવનારા દિવસોમાં જે આશાસ્પદ યુવાનો છે, યુવતીઓ છે, જે મુસાફરો છે, એનું આવું કોઈ અઘટિત બનાવ ન બને અને આવો પાછો બનાવ ન બને એવી પણ અમારી લાગણી છે. વંથલી બસ સ્ટેશન એ આપણા જુનાગઢ વિભાગ અંતર્ગત કેશોદ ડેપોનો જ એક કંટ્રોલ પોઈન્ટ છે અને એ કંટ્રોલ પોઈન્ટ ખાતે બેસવા માટેની પરમેનન્ટ બેન્ચીસની વ્યવસ્થા છે, એટલે પૂરતી વ્યવસ્થા છે. ત્યાં આપણે એક ટ્રાફિક કંટ્રોલર પણ ફાળવેલો છે. ત્યાંથી વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ અને મુસાફરોને ઇન્ક્વાયરીની પણ માહિતી મળી રહે છે. ત્યાં લાઇટ અને પંખાની પૂરતી વ્યવસ્થા છે. પાણી માટેનો આરો પ્લાન પણ મૂકવામાં આવેલો છે. હા, એક હકીકત છે કે છેલ્લા 1 મહિનામાં 3 વખતથી વધારે વખત બસ સ્ટેશનના જે પાણીનું પરબ આવેલું છે ત્યાં અને ટોયલેટ બ્લોકમાં અમુક એવા આવારા અથવા અણસમજુ માણસો દ્વારા નળ અને વગેરે આપણી પ્રોપર્ટીને નુકસાન કરેલું છે. ત્યાં જેવો નળ કે એવું તૂટવા પામે છે તો તાત્કાલિક રિપ્લેસ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે જણાવ્યું સીસીટીવી કેમેરાનું, તો એ ટેન્ડર આખું રાજ્ય કક્ષાએ એટલે કે અમારી મધ્યસ્થ કચેરી દ્વારા હાલમાં પ્રગતિમાં છે. ટૂંક સમયમાં ત્યાંથી એજન્સી ફાઇનલ થશે એટલે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવશે. હવે વાત રહી રખડતા ઢોરોની, તો એ ઢોર એના માટે પણ અમારે રાત્રિમાં એક વોચમેન રાખેલો છે. એ ઉપરાંત વધારાનો એક વોચમેન પણ દિવસે પણ ફાળવવામાં આવેલો છે. અને આ ચોમાસાની ઋતુ દરમિયાન અમુક રખડતા ઢોરો જે બસ સ્ટેશનમાં આવી જતા તે આવે ને એટલા માટે અમારા સ્તરેથી વોચમેન પણ રાખવામાં આવેલો છે. આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે એક લેટર લખેલો છે, એમના સાથે રહી અને જે બસ સ્ટેશન અથવા બસ સ્ટેશનની આજુબાજુમાં આવા ઢોર કે એવું કંઈ રખડતું હશે તો એમને દૂર કરવા માટેની કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહેલી છે. તો આ સાથે જ અમે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 11 જિલ્લામાં સાવજની ગર્જના અને સંરક્ષણ સહ અસ્તિત્વનો સંદેશ. અખિલ ભારતીય શાળાકીય કરાટે સ્પર્ધામાં 300 થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ. ઓલ ઇન્ડિયા પોસ્ટલ પેન્શનર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન. અને સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો લાંબા સમયથી ખખડધજ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.